હું અત્યારે ઊભો છું માં જહુ માં લાખનેશ્વરી માતાના સાનિધ્યની અંદર અને એવી કચ્છની ધરાથી એ બનાસની ધરા પર આવેલી મારી બહેનો એમના દ્વારા વાતચીત કરીશું કે જ્યારે 15 દિવસથી અહીંયા સેવા આપી રહી છે સતત કોઈ લાગણી કોઈ તેમની ઈચ્છાઓ મનોકામના માતાજીએ તેમ ધારેલા કામ તેમને પૂરા કર્યા છે એમની પાસે મેં જાણવાનો પ્રયત્ન કર્યો એમની માનેલી કામનાઓ તેમની પૂરી કરેલી છે તો શું કહી રહ્યા છે ભક્તજનો જે બનાસની ધરા પર આવ્યા છે એવી કચ્છની બહેનો સાથે વાતચીત કરીશું. બેન, પેલું તો આપનું નામ શું છે? પાલીબેન રબારી માંડવી. પાલીબેન, તમે અહીંયા કેટલા દિવસથી સતત? અમે તો આજ 8 દિવસથી સેવા કરી છે જગુલાખુ રઘુરીજી બાપુની. બહુ આનંદ આવે છે, બહુ મજા આવે છે અને જે લોકો આવે છે એમને મજા આવી ગઈ છે અને બહુ મજા આવે છે. બહુ આ જે પ્રતિષ્ઠા ચાલુ થઈ છે, આજે બીજો દિવસ છે, ભક્તો કેટલા ઉમટ્યા છે, શું લાગે છે? કેટલા લોકો કેટલા આવ્યા છે દર્શન કરવા? તો અહીંયા પબ્લિક સમતી નથી એટલે આવે છે પણ બહુ છે, પણ આનાથી વધે પણ ઘટતી નથી. પણ ભલે આવે છે આપણા મોગેરા મેમણ વધે માતાજીના પ્રતાપે, પણ હજી ખૂબ આવે એવી આમંત્રણ કરી છે, એવું વિનંતી કરી છે કે હજી પધારો, બધા આપણી માતાજીના દર્શન કરો, બહુ મજા આવશે. લાખું જવુંના રઘુરીજી બાપુના આપણા બાવલિયાની આશીર્વાદ છે, બહુ મજા આવે છે. હજી આવો બધા. હવે ભાઈ ને માતાજીના પરચા કેવા છે, કેવા કામ કરે છે? એ તો પરચા બહુ છે હો. માતાજી બોલે એ ધારા કામ કરે છે. કેવા? જે દર્શન કરી જાય છે જે માંગે છે ને એને ફળ મળે છે, પણ જે માંગી જાય છે પણ બીજાને આનંદ કરી છે કે તમે ત્યાં આવો, તમારે કને જી ન હોય ને માતાજી આપશે, દીકરા નહીં હોય તો દીકરા આપશે. આ માતાજીની બહુ વિનંતી છે, બહુ દુઆ છે. અમને મજા આવે છે. અમે અહીંયા આવી છે ને એને દર પૂનમે આવી છે. હવે જે બેન કહી રહ્યા છે બીજા પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું શું કહી રહ્યા છે. તો એક બેન છે તેમના દ્વારા વાતચીત કરીશું. બેન, જય માતાજી. બેન, જય માતાજી. કેમ છો બેન? જય માતાજી. પેલા તો જય લાખુમાં બોલો. જય લાખુમાં, જય જસુમાં. તમે અહીંયા કેટલા દિવસથી આવ્યા છો? ભાઈ અમને 5 દિવસથી અહીંયા આવે છે. 5 દિવસથી આવ્યા છો. એક મિનિટ માતાજી સાથે વાતચીત કરીશું. મોટી માવડી, કેમ છો? જય માતાજી. જય માતાજી. કેટલા દિવસથી આવ્યા છો? આ 4 દિવસ. 4 દિવસ. તમે આ પ્રતિષ્ઠાની અંદર આવ્યા છો, કેવો ઉત્સાહ? મજા આવે છે, ભલા બહુ મજા આવે છે. હજી કેટલા દિવસ તમે અહીંયા રોકાવાના છો? આવાર એક દીકાનો કસ એક દિવસ. અમારી જિંદગી નીકળી ગઈ મારી. જય માતાજી. પેલા તો માતાજી લાખુમાનું નામ બોલો. જય માતાજી. જય માતાજી લાખુમાં. હા, શું કહેશો માતાજીની પ્રાર્થના? માતાજી મને માંગણી કીધે જે ભગવાન એને ઓલાદ દે ને છોકરાનો બની જાય માં એ આદા હે. હવે વડપણથી લાખુમાં છોકરાનો કેવા છે લાખુ માતાજીના પ્રચા? અમારા લાખુમાં હાય જય માતાજી હોય. અમારે લાખુમાં અમે જેમ આવ્યા તેમ એ લાખુમાં દીઠા નહોતા આજ જોઈએ. તમે એ શું કેવી રીતે જોયું? માતાજી અહીંયા નક્કી દર્શન આજ કરાવ્યા છે અમે. અમારા ઘર અહીં અબડાહા બાજુ. હા, તમે અહીંયા આવ્યા નથી પણ તમે લાખુમાં જોયા? આજ જોયા અમારા લાખુમાં. આપણે આજ બહુ મજા આવી ગઈ. અમને અમારો ગામડિયો છે. હા, તમારું ગામડું છે પણ તમને આવો અનુભવ થઈ રહ્યો છે કે અમારા જે કચ્છની ધરા પર તમે લાખુમાં અહીંયા લાવ્યા છો? અહીંયા ગુજરાતમાં આવ્યા પણ અમને અમારા ગામડિયામાં આવ્યા. જય માતાજી માં. કહી રહ્યા છે કચ્છની ધરાથી આવનારી માવડીઓ, આવનારી બહેનો કે જે સતત રીતે 15 દિવસથી અહીંયા સેવા આપી રહી છે.